તો હેલો ગાઈસ, આજે આપણો સેકન્ડ બ્લોગ ને આજે આપણા માર્કેશભાઈ બોલાવ્યા છે એમના ઘરે, કેમ કે આજે અમે જઈ રહ્યા છીએ વડોદરા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આજે આપણે લાવવાનું છે ન્યૂ ધમાકો. તે વાતમાં આપણે આવી ગયા માર્કેશભાઈના ઘરે ને જોયું તો કોઈ જ નહીં આવ્યું ગાઈસ. જો તમે કોઈ જ નથી, તો આપણે પણ ઉપડી ગયા જૂને મૂકીને ઘર માટે, કેમ કે જો આપણું રેડી થવાનું બાકી છે. તો ચાલો આપણે રેડી થઈને મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો હું થઈ ગયો રેડી ને હવે જાઉં છું હું બ્રિજ પર, કેમ કે બ્રિજ પર આપણો ટેમ્પો આવશે, ત્યાંથી આપણે જવાનું છે. તો બ્રિજ પર તો આપણે આવી ગયા, પણ આપણો ટેમ્પો આમ દૂર સુધી કંઈ નહીં દેખાતું, જોઈ લો. થોડીક વાર લાગશે એમ કીધું છે, પણ આવશે. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ઓકે. તો ગાઈસ, ઇંતજારની ઘડી સમાપ્ત થઈ ગઈ છે ને આપણને દેખાઈ ગયો આપણો બોલેરો પિકઅપ. જોઈ શકો છો તમે ક્યાંથી આવે છે તે જોઈ લો. તો ગાઈસ, આપણે આવી ગયા છે ઉપર, કેમ કે બોલેરામાં કંઈ મેર પડ્યો નહીં. ઓલરેડી 3 જણ અંદર બેઠા હતા, એટલે આપણે આવી ગયા છે ઉપર. તો આપણે સૌથી પહેલાં જવાનું છે ગાઈસ પોવાંડા. ત્યાંથી થોડુંક સામાન લોડ કરશું ને ત્યાંથી આપણે નીકળશું વડોદરા માટે. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. તો ગાઈસ, સફર પૂરો કરીને અમે આવી ગયા છે પોવાંડા, અને આ જો આપણા જે ટેમ્પોનો બ્લોક તમે જોઈ શકો છો કેવો લાગે છે તે. ને સામાન લોડ કરીને અમે નીકળી ગયા વડોદરા જવા માટે. તો આવી ગયા છે આપણે એક્સપ્રેસ હાઈવે પર. અહીંથી આપણે સીધું જતું રહેવાનું છે વડોદરા. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. ને ગાઈસ, રસ્તામાં આપણે લીધો 5 મિનિટનો બ્રેક. તેમાં તમે જોઈ શકો છો આ લોકો શું કરી રહેલા છે. ફોટા પાડવા માટે ઊંચા નહીં આવતા, જોઈ લો. ફોટા પાડવા માટે ઊંચા નહીં આવતા. ચાલો ગાઈસ, 5 મિનિટનો બ્રેક સમાપ્ત થયો અને આપણને મળી ગયા છે માર્કેશભાઈ, જે આગળ જઈ રહ્યા છે, જે આપણને હમણાં રસ્તો બતાવશે. ને આખિરકાર આપણે આવી ગયા આપણી મંજિલ પર. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો, કંઈ ન્યૂ સરપ્રાઈઝ મળવાનું છે. તો આપણે આવી ગયા છે આપણી પ્લેસ પર, ને અહીંયા જ આપણને મળશે આપણું સરપ્રાઈઝ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ઇંતજારનો ટાઈમ સમાપ્ત થઈ ગયો છે ને હવે આપણે રિવીલ કરવા જશું. તો 3, 2, 1 સ્ટાર્ટ. લો પબ્લિક, તમારી ડિમાન્ડ પર આવી ગઈ છે આપણી બેડ ટોપ, જેને આ ભાઈ હમણાં આની પર ફિક્સ કરશે ને અમે તમને વગાડીને બતાવશું. તો તમે જોઈ શકો છો આપણી બેડ ટોપ ઉપર ચડી ગઈ છે, ને હવે આપણે કરશું સાઉન્ડ ટેસ્ટ. એના માટે તૈયાર રહેજો. તો તમે જોઈ શકો છો સ્પાઈડર ઝોનના ઓનર અને આપણા બજરંગ ડિઝાઇન ઓનર, એટલે કે માર્કેશ રાઠોડ અહીંયા આવી ગયા છે. હવે આપણે કરશું ટેસ્ટિંગ. એની પહેલાં તમે આ લુક જોઈ લો ગાઈસ. લાઇટ પણ એકદમ હેવી લાગે છે ગાઈસ, તમે જોઈ શકો છો તેમ. હવે તમે સાઉન્ડ સાંભળો એકવાર ખાલી. ને હવે હું થોડોક દૂર આવી ગયો છું, ને હવે તમે સાંભળો. સાંભળી લો ને, આ છે સ્પાઈડર એકોસ્ટિકનો પાવર. ને આ છે એમનો ગોડાઉન. તમે એકવાર એમનો સામાન જો ખાલી, કેટલી બેન્ટોના સામાન પડ્યા છે ગાઈસ આ બાજુ. તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને આપણી બેડ બુકિંગ થઈ ગઈ છે. આપણે હવે એને ઘરે લઈને જઈશું, તેનો વ્લોગ આવી જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.